મગફળીના ટેકાના ભાવને લઈને ખેડૂતોમાં નારાજગી વ્યાપી છે। એવામાં ગીર સોમનાથ જિલ્લામાં કોંગ્રેસે સરકાર સામે વિરોધ નોંધાવ્યો છે। કેન્દ્ર સરકારે ખેડૂતોની 70 મણ મગફળી ખરીદવાનો નિર્ણય કર્યો છે, જેનો કોંગ્રેસ તેમજ ખેડૂતો વિરોધ કરી રહ્યા છે। જિલ્લા કોંગ્રેસના નેતા અને કાર્યકરોએ વિરોધ સાથે ઉના પ્રાંત કચેરીએ આવેદનપત્ર પાઠવ્યું છે અને માંગ કરી છે કે પ્રત્યેક ખેડૂતોને 300 મણ મગફળી ખરીદવામાં આવે। આ અંગે કૃષિ પ્રધાન, મુખ્ય પ્રધાન અને કેન્દ્રીય કૃષિ પ્રધાનને આવેદનપત્ર આપવામાં આવ્યું છે। ખેડૂતોને ડાયરા ઉપર દામ દેવા માટેની રાજ્ય સરકારની અને ભારત સરકારની ડબલ એન્જિનની સરકારની જે નીતિ છે એ ખેડૂત વિરોધી છે અને ખેડૂતોને આવનારા દિવસોમાં ન ભરપાઈ થઈ શકે એ પ્રકારનું નુકસાન થશે કે ટેકાના ભાવે મગફળી ખરીદવાનો જે 70 મણ છે એના બદલે 300 મણ મગફળીની ખરીદી કરવામાં આવે એવી માંગણી સાથે આજે અમે પ્રાંત અધિકારી શ્રીને મારફત માંગણી મુખ્યમંત્રી અને રાજ્યના કૃષિ મંત્રી શ્રીને આવેદનપત્ર મારફત માંગણી કરી છે।